વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા નશાના દૂષણ સામે હવે વડોદરાએ પણ મક્કમ લડતનો શંખનાદ કર્યો છે. યુવાનોને વ્યસનના દૂષણથી બચાવી સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેર પોલીસ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે સંકલ્પ નશામુક્ત વડોદરા તરફ એક અભિયાન અંતર્ગત ભવ્ય ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, યુવા ઇન્ફ્લુએન્સર્સ, વિવિધ બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવાનોમાં જાગૃતિ અને જવાબદારીનો સંદેશ ગુંજી ઉઠ્યો. કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા ફેથ ફાઉન્ડેશનના અનંત ક્રિશ્ચિયન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને નશાના દૂષણથી દૂર રહી જીવનમાં સકારાત્મક દિશા અપનાવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાની ઘાતક અસરોને ઉજાગર કરતી એક અસરકારક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિતોએ ગંભીરતાપૂર્વક નિહાળી. આ પ્રસંગે નશામુક્તિ અભિયાનમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ નશામુક્ત ભારત, નશામુક્ત વડોદરાના સંકલ્પ સાથે સમાજને વ્યસનમુક્ત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની પ્રતિજ્ઞા લીધી. નશામુક્ત વડોદરા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી રિગરસ એન્ફોર્સમેન્ટ, ડી-એડિક્શન અને રિહેબિલિટેશન સાથે સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે MS યુનિવર્સિટીના પ્રાંગણમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને અન્ય સ્ટેક હોલ્ડરો પાર્ટિસિપેટ કરી છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણા પ્રયાસ કરી છે MS યુનિવર્સિટી જેવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કેમ્પસમાં ભણતા હજારો યુવાનો ડ્રગના શિકાર ના બને, પોતાના એકેડેમિક ડેસ્ટિનેશન જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે, ક્યારે ટોબેકો, આલ્કોહોલ કે નશીલા પદાર્થોના શિકાર ન બને તે માટે જનજાગૃતિ ઊભા કરવા માટેનો એક પ્રયાસ છે. ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી છે અને મને વિશ્વાસ છે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરનાર દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં, પોતાના મિત્રો અને સગા સંબંધીઓ અને નેબરહુડમાં પણ નશામુક્ત વડોદરા, નશામુક્ત ભારતના જે અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત રહેશે અને પ્રયાસ કરશે અને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન આપશે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.